અરે આ પુરુષોત્તમ મહિનો તો પૂરો થવા આવ્યો છે, પણ હજુ સુધી આખો મહિનો અમે કઈ નાહવા નહીં ગયા નદીએ. હવે હું કોને કહું તો અમારો હંગાત થાય તો અમારથી નાહવા જવાય. હાલાય પેલા કલ્પનાબેનને પૂછવા દે ને, કાલે સોમવતી અમોસ છે ને તે જઈ આવીએ. હલો, હા કલ્પનાબેન, આપણે આ પુરુષોત્તમ મહિનો પૂરો થઈ ગયો છે, હજુ કોઈ જગ્યાએ નાહવા નહીં ગયા નદીએ. તો કાલે સોમવતી અમાસ જ છે, છેલ્લો દિવસ છે. તો આજે કાલે આપણે જવું છે. હા હા હા, ચાલો ને પેલા રેખાબેનને હું ફોન કરી લઉં. આપણે 4-5 જણો છે ને ગાડી કરી લઈશું, જઈશું. હા હા હા, જય શ્રી કૃષ્ણ. હલો, હા રેખાબેન, આપણે આખો મહિનો પૂરો થયો, પુરુષોત્તમ મહિનો, તો કશે ગયો નહીં નદીએ નાહવા હારું. તો કાલે સોમવતી અમાસ છે તે આપણે જવું છે કાલે નાહવા. હા, કાલે છેલ્લો દિવસ છે, કાલે અમાસ થાય છે. હા, તો ચાલો હેડ આપણે બધા જઈશું. મેં કલ્પનાબેનને ફોન કર્યો છે. હા 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 હા, કેટલા વાગે નીકળવાનું છે ને તો હું તમને પછી કહું છું. હા હા, ચાલો. હવે કોને કરું? આપણે ઉષાબેનને કરવા દે. હલો, હા ઉષાબેન, હા જય માતાજી. હા, કાલે અધિક મહિનો પૂરો થાય છે, અમાસ છે, તો કાલે નદીએ નાહવા જવું છે આપણે. હા, કાલે અમાસ છે. હા, તો પેલા રેખાબેનને ફોન કર્યો, કલ્પનાબેનને ફોન કર્યો, અને હું તો અમે આપણે 4 જણા થઈને ગાડી કરીને જઈ આવીશું. સારું, હા આવશો ને? હા, ટાઈમ હું તમને પછી કહીશ ને, હવે નક્કી થાય એટલે. હા 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 હા, ચાલો જય માતાજી. આપણે જવાનું તો નક્કી કર્યું અમે નાહવા હારું, પણ મારે સેલજાને કહેવાનું કે તું નાસ્તો બનાવશે તો બનાવી આપશે એવી. સારું, ચાલ લે કઈ તો દે. સેલજા, ઓ સેલજા. શું છે મમ્મી? હવે કાલે અમે છે નદીએ નાહવા જવાનો વિચાર કર્યો છે, પુરુષોત્તમ મહિનો પૂરો થાય છે ને તે તું મને છે તે થેપલા, છુંદો અને મમરા વઘારી આવીશ. છુંદો તો તૈયાર જ છે, ખાલી તાર થેપલા બનાવવાના અને મમરા વઘારવાના છે. મમ્મી, તમે આવી રીતે જવાનું નક્કી કર્યું તો તમને એકવાર એવું થયું કે લાઈ મારી વહુને પૂછું? અરે અમે તો સિનિયર સિટીઝન બધા જઈએ છે, તો તમારે જવાનિયાનું શું કામ છે? બરાબર. નદીએ નાહવા જવાનો ટાઈમ તો અમારો છે, તમારો થોડો છે. તમારે તો બહુ વાર છે નદીએ નાહવા જવાની. સારું, બનાવી દઈશ નાસ્તો. તમારે કેટલા વાગે જવાનું છે? લગભગ સવારે 8 વાગે અમે નીકળી જઈશું. અરે આ હજુ ઊંઘતા લાગે છે. સવારનો ટાઈમ થઈ ગયો, એમની બેનપણીઓ બધી આવવાનો ટાઈમ થઈ ગયો, બધો નાસ્તો રેડી થઈ ગયો, હજી સુધી દેખાતા નહીં. લાઈ મને જોવા જવા દે, લાઈ. અરે મમ્મી, ઓ મમ્મી, શું છે? તમારે જવાનું નથી આજે નદીએ નાહવા માટે? ના, મને તો ઓચડ ઉલટી થઈ ગયો, આખી રાત ઊંઘી નહીં, મને નથી જવું નદીએ નાહવા. નથી જવું તમારે? ના. તો શું કરું પછી? બધાને ફોન કરીને ના કહી દે કે નહીં અવાય. સારું મમ્મી. ચાલો બાપા, હવે એમની બેનપણીઓને ફોન કરવા જઈએ કે હવે એમનાથી નથી નાવાની, એવા ઝાડા ઉલટી થઈ ગયા છે. કાલે બધાને ઉલારા મારી ફોન કરતા હતા, ચાલો નદીએ નાહવા, ચાલો નદીએ નાહવા. હવે આજે જવાય નહીં. કોણે કીધું કે ઘરે ના નવાય? ઘરે નહીં તો કઈ ભગવાન પ્રસન્ન નહીં થતા? કઈ નદીએ નાહવા જાય તો જ ભગવાન પ્રસન્ન થાય છે? આ તો એક જાતના બહાના, એવું કરીને કાલ બહાર ફરવા મળે ને એટલા હાથર. બાકી તો ઘરે હોય નહીં ને ભગવાનને હર હર ગંગે કરે ને તો ભગવાને પ્રસન્ન થઈ જાય.